કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ અવરોધાયો, યાત્રીઓ અટવાયા। ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા આદિ કૈલાશ યાત્રા માર્ગ પર ભારે ભૂસ્ખલનના કારણે સેંકડો યાત્રીઓ અને સ્થાનિક લોકો ફસાઈ ગયા છે। આ દુર્ઘટના એલાકાડ વિસ્તારમાં બની, જ્યાં માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો। બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને માર્ગને ફરીથી ખુલ્લો કરવા માટે કામગીરી કરી રહી છે। આદિ કૈલાશ યાત્રા ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારમાં આવેલું પવિત્ર યાત્રાધામ છે, જે પંચ કૈલાશોમાંથી એક માનવામાં આવે છે। આ યાત્રા માર્ગ મોટા ભાગે વાહન ચલાવવાની યોગ્ય છે, પરંતુ કેટલાક ભાગો પર પગપાળા મુસાફરી કરવાની જરૂર પડે છે। માર્ચથી જૂન મહિનામાં દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે આ માર્ગ ઉપર અવરોધો સર્જાતા રહે છે। સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને યાત્રીઓને મદદરૂપ થવા માટે પ્રયાસ કરી રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે હાલ સુધી કોઈ જાનહાનિની જાણકારી મળી નથી, પરંતુ યાત્રીઓની સુરક્ષા અને રાહત માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। આ દુર્ઘટના યાત્રાળુઓ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ આ પવિત્ર યાત્રા માટે લાંબા સમયથી તૈયારી કરી રહ્યા હતા। પ્રશાસન દ્વારા યાત્રીઓને સલામત સ્થળે પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને માર્ગને ફરીથી ખુલ્લો કરવા માટે સતત કામગીરી ચાલી રહી છે।